અમદાવાદના મેઘાણીનગરમાં ઘરની પાણીની ટાંકીમાંથી મળ્યો 3 મહિનાના બાળકનો મૃતદેહ। ભાર્ગવ રોડ પાસે રહેતા ખ્યાલ બગલ નામના 3 મહિનાના બાળકનો મૃતદેહ તેના જ ઘરની પાણીની ટાંકીમાંથી મળ્યો। આજે સવારે બાળક ગુમ થતા પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી। પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી બાળકની શોધખોળ હાથ ધરી હતી। 5 કલાકની તપાસ બાદ ઘરની અંદર પાણીની ટાંકીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતક બાળકના પરિવારજનોએ હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે। બીજી તરફ બાળકની માતા અંધશ્રદ્ધામાં બાળકનું મૃત્યુ થયું હોવાનું રટણ કરી રહી છે। જો કે હાલ તો પોલીસે ફરિયાદ નોંધી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે। સવારે 10:30-11 વાગ્યાની આસપાસ બાળકના વાલી વારસ અહીંયા પોલીસ સ્ટેશન ખાતે જાહેરાત કરવા આવેલા કે અમારું 3 મહિનાનું બાળક ગુમ થઈ ગયું છે। એટલે અમારી સ્ટાફ બીજી પોલીસ બધી ત્યાં ઘરે પહોંચી ગયેલી અને શોધખોળ કરવાની કોશિશ કરેલી। ઘરની આજુબાજુની ઘરવાળાની તપાસ કરતાં ખબર પડી કે આ બાળક બીજે ક્યાંય જઈ શકે એમ નથી, આની ઉંમર છે, બીજું કોઈ લઈ ગયું લાગતું ના હોય। ઘરમાં તપાસ કરતાં પાણીના ટાંકામાંથી બાળક મળી આવેલું આશરે 1 વાગ્યાની આસપાસ। 108ને બોલાવતી તપાસ કરતાં એમને મૃત જાહેર કરેલો, જે અંગે એડી જાહેર થયેલ છે અને તપાસ ચાલુ છે।